પ્રકરણ 12. શરૂઆતમાં હું ધૂંધવાયો. જ્યોતિન્દ્ર શિક્ષક ખંડમાં ન હોય ત્યારે બળાપો કાઢતો. કોઈ શિક્ષક ટેકો પણ આપતા, પણ તેને સમજાવવો એ વ્યર્થ છે તેવું બધા માનતા હતા. મેં ઓઝા સાહેબને તેને સમજાવવા વિનંતી કરી, પણ તેમણે ચોખ્ખી ના પાડી. ના દવે, શાહને હું ન સમજાવું. તેની દલીલો મારા ભૂકા ઉડાવી દે. મારે તેની સામે નીચા નથી ઉતરવું, સમજ્યો? મારે તેની સામે નીચા નથી ઉતરવું, સમજ્યો? તેની વાત સાચી હતી, તેથી જ હું પણ તેને નહોતો સમજાવતો. ભવિષ્યમાં જોયું જશે, મેં મન મનાવ્યું. 1-2 વર્ષ વીતી ગયા. હું સંઘની મિટિંગોમાં શાળા વતી હાજરી આપતો. મને જવાની ઓઝા સાહેબ તથા શિક્ષકો સગવડ કરી આપતા. સંઘમાં સંઘર્ષની વાતો સાંભળતો. સ્ટાફ રૂમમાં તે સંભળાવતો. શિક્ષકો ઉત્તેજિત થઈ જતા. પોતા વતી કોઈ સંઘર્ષ કરે અને પોતાને લાભ મળે તે બાબતમાં મોટા ભાગના ઉત્તેજિતતા અનુભવતા હોય છે. સામાન્ય બુદ્ધિનું તે લક્ષણ છે અને શાળાના મોટા ભાગના શિક્ષકો કોઈ અપવાદ ન હતા. તેઓ ઉગ્રતાથી ચર્ચા કરતા. માત્ર જ્યોતિન્દ્ર મૂંગો રહેતો. તેને ચર્ચામાં ઘસાડવાના પ્રયાસો થતા, પણ તે હસીને ટાળતો. ખબર નહીં, મને ઉત્તેજિતતા જ નથી આવતી, તે કહેતો. ભગવાન મારામાં એડ્રીનલિન ગ્રંથિ મૂકતા જ ભૂલી ગયો છે. બધા મનમાં તો ચીડાતા, પણ બહારથી હસી પડતા. ત્યાં વાત અટકી જતી અને એક પ્રસંગ ઊભો થયો. પણ આ જ શહેરની બીજી શાળાના શિક્ષકોને કેટલાક લાભ મળતા તેમના ટ્રસ્ટીઓએ અટકાવ્યા. શિક્ષકોએ વિનંતી કરી, અરજીઓ કરી, પણ કશું ન વળ્યું. છેવટે શિક્ષકોએ સંઘને વચ્ચે પડવા વિનંતી કરી. સંઘને તો કામ જોતું જ હતું. તરત મિટિંગ ભરાઈ. ફરી હર વખત જેમ ઉગ્ર ચર્ચાઓ થઈ. આ વખતે મુદ્દો હોવાથી ઉગ્ર ચર્ચા થઈ. પ્રમુખે બરાડાઓ પાડી ટેબલ પર મુઠ્ઠીઓ પછાડી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. તેમની મુદ્દત પૂરી થતી હતી. તેમને ફરી ચૂંટાવવું હતું. લગભગ 10 વર્ષથી તે અણનમ ચૂંટાયા હતા, પણ ગયા વર્ષે તેમની સામે છૂપો અસંતોષ પ્રગટ્યો હતો. નવાને તક આપવી જોઈએ એવું ઘણા સભ્યો વિચારતા હતા. તેમને આ સમાચાર મળી ગયા હતા, તેથી અકળાતા અને મૂંઝાતા હતા. પ્રમુખ પદ તેમને ફાવી ગયું હતું. તેને બહાને શાળામાંથી ભણાવવાની મુક્તિ મળતી હતી. શિક્ષકો પર કાબૂ અને પ્રભાવ રહેતા હતા. શિક્ષણાધિકારીઓ સાથે મીઠા સંબંધો રહેતા હતા. નિમણૂકો વખતે પ્રસાદ મળતો હતો અને થોડા વખતમાં જો ટકી જાય તો ચૂંટણીમાં ઊભા રહેવાની તક મળતી હતી. આ બધું ગુમાવવા પોષાય તેમ ન હતું. તેથી આ મુદ્દાએ તેમને નવજીવન આપ્યું. એટલે બરાડા અને મુઠ્ઠી પછાડવામાં ખૂબ ઉગ્રતા બતાવતા હતા. વિરોધીઓ લાચારીથી જોતા હતા. શિક્ષક મિત્રો, સારસ્વત પુત્રો, આપણા જ પરિવારના અન્ય સાથી સભ્યોને અન્યાય થાય તે કેમ ચલાવી લેવાય? સંઘર્ષ તો કરવો જ પડશે અને તે માટે એકતા રાખવી જ પડશે. સંઘ શક્તિ કૌલો યુગે. મિત્રો, વિચારો કે કયા પગલાં લેવા. પોતે નિર્ણય લેવાની જવાબદારી લેવા માંગતા ન હતા, તેથી કારોબારી પર વિચારવાની જવાબદારી મૂકી દીધી. બધા ઉત્તેજિત હતા. દૈનિક કંટાળાજનક રૂટીનમાંથી કશુંક નવીન જોવાની તક મળી હતી. ઊંડી ચર્ચા થઈ. વિવિધ ઉપાયો સૂચવાયા. છેવટે નક્કી કરવામાં આવ્યું કે શાળાના ટ્રસ્ટીઓ સામે ઉપવાસ પર ઉતરવું અને બધી શાળાઓએ એક દિવસ પ્રતીક હડતાળ પાડી ટેકો આપવો. કોણ ઉપવાસ કરે તેની યાદી તૈયાર થઈ. હડતાળની વાત કરવા પોતપોતાની શાળાઓમાં પ્રતિનિધિઓને આગ્રહ કરવામાં આવ્યો. સહજ રીતે અમારી શાળામાં સમજાવવાની જવાબદારી મારી હતી, મારા પર હતી. હું પ્રથમવાર મૂંઝાયો. હડતાળ? મેં સ્ટાફ સામે વાત મૂકી. બધાએ સાંભળી. બધાને પણ હડતાળની વાત ગમી. શનિવારે હડતાળ ન કરાવવા એકે સૂચન કર્યું. સોમવાર જ યોગ્ય છે, બીજાએ ટાપસી પૂરી. તેનું કારણ કહ્યું. શનિવાર અડધો હોય, રવિની રજા હોય, મંગળવારે જાહેર રજા હતી, સોમવારે ગોઠવો તો 3 દિવસની સતત રજા મળે. બધાએ આ સૂચનને વધાવી લીધું. હવે બધાએ ઓઝા સાહેબ સામે જોયું. ઓઝા સાહેબ મૂંઝાતા હતા. તેમણે મારી સામે જોયું. તેમની આંખમાં કાકલુદી ભરી હતી કે આવું પગલું તો ટ્રસ્ટીઓને નાખુશ કરશે. હું પણ મૂંઝાતો હતો, પણ પાછું પગલું કેમ ભરવું? ઓઝા સાહેબ, તમારો નિર્ણય કહો. મેં તેમને ખો આપી. જુઓ મિત્ર, હું તો તમારો સભ્ય નથી. મારાથી કશો અભિપ્રાય આપી ન શકાય. તમને યોગ્ય લાગે તો માસ સીએલ આપો.
બધા શાંત હતા. મને મનમાં તુક્કો સૂઝ્યો. મેં જ્યોતિન્દ્ર સામે જોઈ પૂછ્યું, શાહ સાહેબ, તમે ભણશો ને? જ્યોતિન્દ્રે ચશ્માના કાચમાંથી મારી સામે સ્થિર નજરે જોયું. હું વાઘથી ન ડરતો, સિંહથી ન ડરતો, પણ આ જ્યોતિન્દ્રની સ્થિર ટાઢા ટબુકલા જેવી આંખોથી ડરતો. તેની આંખમાં જે ઠંડક, જે નિશ્ચયાત્મકતા હતી તે ભલભલાને થથરાવતી. જેના પર તે સ્થિર થાય તે ગયો સમજવો. જ્યોતિન્દ્રની આજે મને વિચાર આવે છે, કેવળ આંખો જ સ્થિર ન હતી, તે સમગ્ર રીતે સ્થિર હતો. પ્રાર્થના સભામાં તે બેઠો હોય જાણે પથ્થરની મૂર્તિ. પ્રાર્થના ગવાતી હોય ત્યારે તે પરમ સ્થિરતાથી બેસતો. તેની આંખો બંધ જ હોય. વિદ્યાર્થીઓ આભા થઈ તેને જોતા. તેના પ્રભાવે બધા શાંત થઈ બેસતા. અરે પ્રાર્થના પૂરી થાય ત્યારે 1-2 મિનિટ તે શાંત બેસતો. બધા ખુલ્લી આંખે તેની આ અચળતા જોઈ રહેતા. ત્યારે કોઈની તાકાત ન હતી કે અવાજ કરે યા હલનચલન કરે. તે જ્યારે રિલેક્સ થતો અને આંખ ઉઘાડતો ત્યારે બધા આદરભાવથી તેની સામે જોઈ રહેતા. તેની આંખમાં એક પ્રકારનું વિચિત્ર અપાર્થિવપણું હતું. સર્વત્ર જોવા છતાં ક્યાંય ન જોતી હોય તેવું લાગતું. એટલે જ્યારે ક્યાંક કે કોઈ પર તે આંખ સ્થિર કરતો તો જાણે તેમાંથી લેસરના કિરણો પ્રગટતા હોય અને સામી વ્યક્તિને વીંધી નાખતા હોય તેવું અનુભવાતું. જ્યોતિન્દ્રે મારા પર સ્થિર નજર કરી. હું છટપટાયો. તે નજર સહન થતી ન હતી. એટલે તરત બોલી ઉઠ્યો, શાહ સાહેબ, પ્લીઝ જવાબ આપો. આંખો નોર્મલ થઈ ગઈ. મારો જવાબ અગત્યનો નથી. હું તો સભ્ય પણ નથી, તેથી મારા અભિપ્રાયની કિંમત પણ ન હોય. પણ હા, એક મુદ્દો વિચારવા માટે આપી શકું. રજા આપો તો. વિચાર વિચાર વિચાર. જ્યોતિન્દ્ર દર વખતે વિચારો એમ કહેતો. મને ખૂબ ગુસ્સો ચડતો. શું વારે વારે વિચાર્યા કરવું? અરે તરત નિર્ણય, તરત અમલ. હું અકળાઈ ગયો, પણ શાંતિ રાખી બોલ્યો, બોલો. જુઓ, અન્યાય થયો છે તે શિક્ષકોને ટેકો તો આપવો જ જોઈએ. હું નવાઈ પામ્યો. બધા અચાનક હળવા થઈ ગયા. શું તેનો ટેકો છે? પણ તે આગળ બોલ્યો, તેમને ટેકો આપવા માટે હડતાળની શી જરૂર છે? શાહ સાહેબ, મેં ઉતાવળે જવાબ આપ્યો, તો પછી ટેકો છે એમ કેમ જાહેર કરી શકાય? બરાબર છે તારી વાત, દવે, પણ તેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓનો શું ગુનો? બધા અકળાઈ ગયા પણ ચૂપ રહ્યા. મિત્રો, ટેકો તો આપવો જ જોઈએ, પણ હડતાળ મને યોગ્ય નથી લાગતી. 2 કારણોસર. વળી પૃથ્થકરણ. હું ધૂંધવાયો હતો. એક, આપણા કાર્યોમાં વિદ્યાર્થીઓનો ભોગ ન લેવાય. તેમનો સમય બગાડવાનો આપણને હક નથી. 1 દિવસની હડતાળ એટલે હજારો વિદ્યાર્થીઓના 6 કલાક ગયા ને. કેટલા માનવ કલાક? 6000. આહા, વેદીઓ શિક્ષક. બધાના મનમાં પડઘો પડ્યો. અને 2, આપણે ટ્રસ્ટીઓને વચન આપ્યું છે કે સંઘની પ્રવૃત્તિઓ કરીશું, પણ શાળાના ભોગે નહીં. તો શું કરવું? હું ખૂબ અકળાતો હતો. આપણે સંઘને તથા શિક્ષકોને પત્ર દ્વારા ટેકો જાહેર કરીએ. આપણે તેમની સાથે છીએ તેવી ખાતરી આપીએ. આપણા વતી એક વ્યક્તિ પ્રતિક ઉપવાસમાં જોડાય અને શાળા ચાલુ રહે. ટ્રસ્ટીઓવાળી વાત બધાને યાદ હતી. બધા મનમાં મૂંઝાતા હતા કે હડતાળ દ્વારા બધા ખુલ્લા પડશે. એટલે જ્યોતિન્દ્રની વાત બધાને અનુકૂળ આવી. રજા જશે તેનો અફસોસ હતો, પણ ટ્રસ્ટી સામે ખરાબ નહીં લાગે તેની નિશ્ચિંતતા હતી. શાહ સાહેબની વાત યોગ્ય છે, ઝાલાએ કહ્યું. બધાએ હા પાડી. હું વધારે અકળાયો, પણ મનમાં શાંતિ હતી કે હવે જવાબદારી મારી નહીં રહે. છતાં મેં પ્રયાસ કર્યો કહેવાશે. ટ્રસ્ટીઓને આપેલ વચન પણ નહીં તૂટે. જ્યોતિન્દ્ર આગળ બોલ્યો, ટ્રસ્ટીઓને પણ આપણે જાણ કરીએ કે આપણો હડતાળ તથા શિક્ષકોને ટેકો છે, પણ શાળા ચાલુ છે, એટલે અભ્યાસ નહીં બગડે. શાહ સાહેબ, તમે સહી કરશો? મેં બમ્પર બોલ ફેંક્યો. અવશ્ય કરીશ. બધા ફરી સ્તબ્ધ થઈ ગયા. પણ શાહ સાહેબ, તમે તો સભ્ય નથી, ઓઝા સાહેબે કહ્યું. હા, નથી, થવાનો પણ નથી, પણ ક્યાંય અન્યાય થતો હશે તો ટેકો આપવામાં મને વાંધો નથી, ગૌરવ છે. હું માની ન શક્યો. કેવો વિચિત્ર છે જ્યોતિન્દ્ર. સભ્ય નથી થવું, ટેકો આપવો છે. દહીં દૂધમાં પગ. બધાએ વાત વધાવી લીધી. બધા પોતપોતાની ચામડી બચાવવા માગતા હતા. અમે એવો ઠરાવ કર્યો. સંઘને મોકલી આપ્યો. સંઘના પ્રમુખ મંત્રીએ મને ઠપકાર્યો.
પણ મેં મંત્રીને અમારી વાતની યાદ અપાવી. અત્યારે સંઘર્ષમાં નથી ઉતરવું તેમ જણાવ્યું. તેઓ માની ગયા. જ્યોતિન્દ્રે ફરી માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. હું નેતા હતો છતાં બીજા નંબરે જ રહ્યો. તો ચાલો ત્યારે ફરીથી મળીશું આગળના પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.